રાગ દ્વેષ, હા, મળ મેલ, મેલી બુદ્ધિ. એટલે રાગ દ્વેષ એક શબ્દમાં આપણે બધા જ મળ વિક્ષેપને લઈ લેવાના. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય, દંભ, આ બધું જ રાગ દ્વેષમાં આવી ગયું. જે ગમતું હોય, જે અનુકૂળ હોય એના માટે રાગ, જે નથી ગમતું, જે અનુકૂળ નથી એના માટે દ્વેષ. આ રાગ દ્વેષ. તરત જ મારું મન છે ને ટપાલી છે. પહેલાંના જમાનામાં ટપાલ, તમે પોસ્ટ ઓફિસે ગયા છો ક્યારે? ટપાલી આમ ધડ 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 સિક્કા મારતો હોય એમ. સામે મારી સામે કોઈ આવે ને મન તરત સિક્કો મારે, બરોબર છે, બરોબર નથી, યોગ્ય છે, યોગ્ય નથી, ડાયો છે, ડાયો નથી, ગમે છે, ગમતો નથી, એક સિક્કો મારી જ દે તરત જ. અરે પણ જિંદગીમાં પહેલી વખત જોયો અને તરત તું કહી દે કે ના બરોબર નથી, કારણ કે અંદર એક સંસ્કાર પડેલા છે. એ સીધો સિક્કો મારી જ દે કે ના ના આવું હોય તો બરોબર નહીં, આવું હોય તો બરોબર. પછી ખબર પડે જેને બરોબર ગણતા તે સાવે બરોબર નથી, અને જેને બરોબર નહોતા ગણતા અરે એ તો અતિ સજ્જન માણસ છે, એ પછી ખબર પડે, પારખા થઈ ખબર પડે. પણ મન તો પહેલાં સિક્કો તો મારી જ દે. તો એવી અશુદ્ધ બુદ્ધિથી યથાર્થ સમજણ પ્રાપ્ત થાય નહીં. એટલે હવે કહે છે કે ભાઈ જે બુદ્ધિમાન છે એને ભજનથી શું પ્રયોજન, તો સમજાવે છે 32મા શ્લોકમાં. આપણે વાંચીએ. યેન્યે રવિન્દાક્ષ વિમુક્ત માનિનઃ ત્વયસ્ત ભાવાદ વિશુદ્ધ બુદ્ધયઃ આરુહ્ય કૃચ્છેણ પરમ પદં તત પતંત્યધોનાદૃતયુષ્મદંઘ્રયઃ. શું કહે છે? હે કમલ નયન, અરવિંદાક્ષ કીધું ને પેલો શબ્દ જો અરવિંદાક્ષ, અરવિંદ એટલે કમળ. હે કમળ નયન, અક્ષ એટલે આંખ. હે કમળ નયન, જે લોકો આપના ચરણ કમળોનું શરણ નથી લેતા. ચરણ કમળોનું શરણ લેવું એટલે શું? હવે આપણને સમજાઈ જાય. આપણે જઈને ભગવાનના પગ પકડવાના, ક્યાં ક્યાં ગોતવા જાવ ભગવાનને? ચરણ કમળોનું, ચરણ કમળ એટલે અસંગતા. જે અસંગતાનો સ્વીકાર નથી કરતા, જે નિર્લિપ્તતા નથી જાળવતા, લિપ્ત થઈ જાય છે, એ લોકો જે આપના ચરણ કમળોનું શરણ નથી લેતા, એટલે કે અસંગતા જીવનમાં નથી ધારણ કરતા, તથા આપના પ્રત્યે ભક્તિભાવથી રહિત હોવાથી જેની બુદ્ધિ શુદ્ધ અને પવિત્ર નથી. ભક્તિભાવથી રહિત એટલે વિભક્ત ભાવ સહિત, ભગવાનથી જુદા છે. ભક્ત એટલે જોડાયેલો, વિભક્ત એટલે છૂટો પડેલો, ઊંધા ફરીને બેઠા છે. એને હિસાબે એની બુદ્ધિ કેવી છે? શુદ્ધ અને પવિત્ર નથી. આ બે શબ્દોમાં શું ભેદ છે જરાક ટૂંકમાં સમજી લઈએ. જુઓ, શુદ્ધ એટલે ચોખ્ખું અને પવિત્ર એટલે પવિત્ર, બે જુદું છે. ગંગાજળ પવિત્ર કહેવાય, અત્યંત પવિત્ર કહેવાય ને. અને ગાયનું દૂધ, અને એ મારી ઘરની ગાય હોય, પ્લાસ્ટિક ખાધેલી નહીં, તો એ અત્યંત પવિત્ર કહેવાય. હવે 1 લીટર દૂધમાં હું 1 લીટર ગંગાજળ ભેળવી દઉં તો પવિત્ર તો કહેવાય, પણ શુદ્ધ કહેવાય? ખ્યાલ આવ્યો? શુદ્ધ ન કહેવાય. એટલે શુદ્ધ અને પવિત્ર બે વસ્તુ હોવી જોઈએ. ક્યારે થાય? ભગવાનની ભક્તિથી અને એના ચરણ કમળનો આશ્રય લેવાથી, એટલે કે અસંગતાનો સ્વીકાર કરવાથી અને ભગવાનની ભક્તિ કરવાથી. અચ્છા, હવે ભક્તિને સમજી લેવી પડે. ભક્તિ કરવી એટલે શું? રામ 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 એનું નામ, એ તો ભક્તિ છે જ, પણ માત્ર એટલું જ ભક્તિ નથી. જો ભક્તિના મેં હમણાં એક સરસ એની વ્યાખ્યા, ચાલો એમને જોઈએ. ભજનમ ભક્તિ, એ ત્યાં ભક્તિ દર્શન ચાલે છે ને, એમાં આપણે આ વ્યાખ્યાઓ બધી કરી. હા, ભજન કરવાનું નામ ભક્તિ છે. તો ભજન એટલે શું? સેવનમ ભજનમ, સેવન કરવાનું નામ ભજન છે. સેવનમ એટલે શું? સેવા, સેવનમ, સેવા કરવી, એનું નામ સેવન. સેવન એટલે એક સરળ ઉદાહરણથી સમજાય દો. માનો કે આપણને ઘણા સમયથી આ પેટમાં દુખાવો થઈ ગયો, મટતો જ નથી, ગમે એમ કરીએ તો. કેટલા ટીકડા ખાધા પણ મટતો નથી. હવે એક વૈદ, અમારે આ બેને કીધું સમજી, એક વૈદ બહુ સરસ છે, એ મટાડી દેશે. મોટાભાઈ પાસે ગયા પછી, અને એમણે કીધું કે લો આ તમને ચૂર્ણ આપું છું, સવારે ખાલી પેટે ગરમ પાણી સાથે લેજો, બપોરે જમીને પછી લેજો, અને રાત્રે સૂતી વખતે દૂધ સાથે લેજો. 1-1 પડીકી અથવા 1-1 ચમચી લેવાની. આપણે શું કરીએ? મન ફાવે એમ લઈએ? એની સૂચના મુજબ દવાઓનું સેવન કરીએ, નિયમિતપણે કરીએ, સૂચના પ્રમાણે જ કરીએ. સેવનમ સેવા, ભગવાનનું સેવન કરવું એટલે
નિયમિત સવારમાં ઉઠીએ, રામ રામ કરીએ, પૂજાપાઠ કરીએ, સ્નાન કરીએ, સંધ્યા ઉપાસના કરીએ, મંદિરે જઈએ અને પછી દિવસ દરમિયાન કામ કરીએ ત્યારે બધામાં પરમાત્મા દર્શન કરીએ. જે છે, જ્યાં છે, જેવું છે, યોગ્ય છે, મારો પરમાત્મા છે, એણે લીધેલો વેશ છે. આ સતત આપણે એની સાથે જોડાયેલા રહીએ, એનું નામ ભક્તિ. અને આમ કરવાથી શું થાય? અંતઃકરણ શુદ્ધ અને પવિત્ર થાય. શુદ્ધ તો થઈ જાય, આપણે 2 ગણે ગાળી લઈએ તો વસ્તુ શુદ્ધ થઈ જાય, પણ પવિત્ર થાય. હિંગ હોય, હિંગની ડબ્બી હોય ને, તમને ખબર હોય તો, એને તમે ઉટકી નાખો એટલે ચોખ્ખી થઈ ગઈ. પવિત્ર નથી, એમાં હજી વાસ આવતી હોય. એના માટે શું કરવું પડે? સ્ટીલની ડબ્બી હોય તો, આપણે પ્લાસ્ટિકની હવે આવે છે એટલે એ આપણે નથી ગણતા. સ્ટીલની ડબ્બીમાં હિંગ ભરેલી છે અને પછી ખલાસ થઈ ગઈ એટલે અમારા માતાજીએ બરોબર નિરમા પાવડર જે આવતો હોય એ નાખીને ઉટકી નાખી 2 વખત. પણ તોય સ્વામીજી આમાંથી ગંધ નથી જતી. હવે શું કરવું? તો સ્વામીજી રસ્તો બતાવ્યો, એને તપાવો, ચૂલા પર તપાવો, ગંધ ઉડી જશે. એવી રીતે જીવનમાં શુદ્ધિ તો આ બધા આચરણથી આવે, પણ પવિત્રતા તપથી આવે. તપ એટલે સહન કરવું. સહનમ સર્વ દુઃખાનામ અપ્રતિકાર પૂર્વકમ, એને તિતિક્ષા કહેવાય. એ તિતિક્ષા તપ જ છે. વ્રત કરીએ તપ જ છે. ભૂખ લાગે છતાંય ખવાય નહીં, મન થઈ જાય છતાંય ખવાય નહીં, સુગંધ આવે છતાંય જવાય નહીં. એ મન ઉપર સંયમ રાખતા શીખવાનું. એ અંદર તપે ને અંદર ગરમ થાય કરે. આજે મેં ઉપવાસ ક્યાં કર્યો? આજે જ બરોબર આ પાડોશી ફલાણું દઈ ગયા. અને તોય ઘણી વખત તો પછી નાના છોકરા હોય ને કે મમ્મી મારા ભાગનું ફ્રીજમાં રાખી દેજે, હું કાલે ખાઈશ. એ વ્રત ભંગ થઈ ગયો. કે ભાઈ ખરેખર તમે મનથી ખાધું, વ્રત ભંગ થઈ ગયું. કારણ કે મનના સંયમ માટે જ વ્રત છે ને, શરીર માટે વ્રત નથી. મન ભંગ થઈ ગયું, ખલાસ. મેં એક વખત વ્રત લીધેલું, 6 મહિના સુધી તીખું તળેલું મસાલાવાળું કશું જ નહીં ખાવ. પછી બરોબર મેં વસંત પંચમીએ વ્રત લીધું. હવે ત્યારથી તો લગ્ન શરૂ થાય અને વ્યવહાર સત્તામાં હતો અને ભજીયા ભાઈને બહુ ભાવે એટલે એમ થયું કે ભજીયા વગર તો કેમ રહેવાશે, બીજું કાંઈ નહીં ખાય એમ. પછી વ્રત લીધું ને ત્યારે એવું નક્કી કર્યું, જો એક વખતે મને મન થશે ને તો હું ત્યારે જ મૂકી દઈશ, મન મારીને નહીં રહું. પણ 6 મહિના સુધી મને એક પણ વખત મન નહોતું. એ તમારા દ્રઢ સંકલ્પો પર આધાર રાખે છે. એટલે દ્રઢ સંકલ્પ હોય તો તપ થાય, તપથી પવિત્રીકરણ થાય અને આ બધા અનુશાસનથી શુદ્ધિકરણ થાય. તો કે છે આપની ભક્તિ રહિત હોવાથી જેની બુદ્ધિ શુદ્ધ અને પવિત્ર નથી તેવા પોતાને મુક્ત માનનારા વાસ્તવમાં મુક્ત નથી, બદ્ધ જ છે. તેઓ ખૂબ કષ્ટ વેઠીને કોઈક ઊંચું પદ પ્રાપ્ત કરી લે, ઊંચા પદ ઉપર પહોંચી જાય, અથવા તો પૂર્વજન્મમાં ખૂબ તપ કરેલું હોય, કૃચ્છ ચાંદ્રાયણ વ્રત તપસ્યા અને સાધના કરેલી હોય, તો સૂચિનામ શ્રીમતામ ગેહે એનો જન્મ થઈ ગયો, ઉચ્ચ કુળમાં જન્મ થઈ ગયો, વિદ્યા પણ સારી પ્રાપ્ત થઈ ગઈ. પણ એ વિદ્યાથી અને ઉચ્ચ કુળ પ્રાપ્ત થવાથી એને મુક્તિ મળે એવું નથી. એનું પતન થવાની શક્યતા, એનો પરાભવ થઈ શકે. એટલે ભક્તિની તો જરૂર છે જ શુદ્ધિ કરવા માટે અને જોડાવા માટે. ગમે એવો વિદ્વાન હોય તો પણ જો જ્ઞાન અને કર્મયોગ અને જ્ઞાનયોગ એ બેયને જોડતી કડી, એનો બ્રિજ ભક્તિ છે. એટલે તમે કર્મ કરતા હો તો ભક્તિપૂર્વક કરવાના, ત્યારે જ કર્મયોગ બને. પરમાત્માને અર્પણ કરવા માટે, પરમાત્માની પ્રસન્નતા માટે તમે કરો તો એ કર્મયોગ બને. અને જ્ઞાન માર્ગે જતા હોય તો પણ અનુસંધાનાત્મક ભક્તિ થતી હોય, ભગવાનનું અનુસંધાન સતત રહે ભક્તિપૂર્વકનો. એટલે આપણે કાલે જોયું ને, પુરુષાર્થ પ્લસ કૃપા ઇઝ ઇક્વલ ટુ પ્રાપ્તિ. આપણો પુરુષાર્થ, પરમાત્માની કૃપા, પ્રાપ્તિ તો કૃપાથી જ થશે પણ પુરુષાર્થ વગર નહીં થાય. એટલે આ રીતે જો આપણે સાધના કરીએ તો પાર પડીએ. પૂર્વજન્મમાં ખૂબ કરેલી, ઊંચા કુળમાં જન્મ થઈ ગયો, વિદ્યા પણ સારી એવી મળી, એમએડ થઈ ગયા, પીએચડી થઈ ગયા, ડીલીટ થઈ ગયા, બધું પ્રોફેસર બની ગયા, એનું પણ પતન થવાની શક્યતા ખરી જો ભક્ત ન હોય તો. ભક્તિ હોય તો શુદ્ધિકરણ થઈ ગયું હોય તો કાંઈ પ્રશ્ન નથી. એટલે કે છે એના પછીનું જે શ્લોક છે એની એક પંક્તિ લઈ લઈએ આપણે. તથા ન તે માધવ તાવકાહ, ક્વચિત ભેગું જોડવું પડશે. તથા ન તે માધવ તાવકાહ ક્વચિત દ્રશ્યંતિ માર્ગા ત્વયિ બદ્ધ સૌહૃદાઃ. હે માધવ, આપના પ્રત્યે સૌહાર્દથી બંધાયેલા ભક્તો ભગવત માર્ગથી ક્યારેય ભ્રષ્ટ થતા નથી. ભ્રષ્ટ ન થવું હોય તો
તો હૃદયપૂર્વક સૌહાર્દ એટલે હૃદયપૂર્વક દિલથી ભગવાન સાથે જોડાયેલા રહેવું પડે. એ પડી ન જવા માટેનો ઉપાય છે, પતન ન થાય એના માટે. આપણે પડવું ન હોય તો કંઈક પકડી રાખીએ ને, બસ ભગવાનનો ટાંટિયો પકડી રાખો ને ભલા માણસ, બીજું કાંઈ કરવાની જરૂર નથી. ભગવાનના ચરણ કમળમાં સમર્પિત થઈ જાવ એટલે અસંગતાને અપનાવો. બસ ચરણ કમળ એટલે અસંગતા. પછીના શ્લોકમાં કહે છે, સત્વં વિશુદ્ધમ શ્રયતે ભવાન સ્થિતૌ શરીરિણામ શ્રેય ઉપાયનમ વપુઃ વેદ ક્રિયાયોગ તપસમાધિભિઃ સ્તવાર્હણમ યેન જન સમીહતે. હા, શું કહે છે જુઓ, આપ જગતનું પાલન કરવા માટે દેહધારીઓને કર્મફળ પ્રદાન કરી શકે એવા વિશુદ્ધ સત્વમય શ્રી વિગ્રહનો આશ્રય કરો છો. ભગવાન શું કામે આ શ્રી વિગ્રહ લે છે? જો શ્રી વિગ્રહ પણ સમજી લેવો જોઈએ. ક્યાંક ક્યાંક તમે કદાચ પુરાણોમાં કે એમાં ક્યાંક વાંચ્યું હોય, શ્રી વિહીન ચહેરો થઈ જાય આપણો. માનો નાની એવી કંઈ ભૂલ થઈ હોય ને, અને પછી સ્વામીજી કે આ કોણે કર્યું, આ લોકો ધ્યાન નથી રાખતા, આપણે જો કર્યું ને તો આપણું મોઢું આમ એવું ઝાંખું પડી જાય ને, શ્રી વિહીન થઈ જાય. ભગવાનનું ગમે એવું કાર્ય હોય એ કોઈ દિવસ શ્રી વિહીન ન થાય. એનો ચહેરો હંમેશા તેજસ્વી જ હોય. એક સરસ વર્ણન આવે છે અને બહુ સરસ છે. એક વખત ભગવાન કંઈક તોફાન કરે છે, એટલે માતાએ એને ટૂંકમાં પેટ ભરાવતા હતા, ધવડાવતા હતા, અને દૂધ ઉભરાણું એટલે માતાએ નીચે મૂકી દીધા અને દોડીને દૂધ લેવા માટે ગયા. ભગવાન ખીજાણા, મને છોડીને દૂધનું મહત્ત્વ છે માને? એટલે દહીં ને છાશના દૂધના મટકા હતા ને ફોડી નાખ્યા પછાડી. આખા ઘરમાં દૂધ દહીં રેડમ છે. માં જ્યારે રસોડામાંથી આવી જો કરે આહું થયું, એટલે એને એમ થયું કે હવે આ બગડતો જાય છે, આને સુધારવો પડશે. લીધી સોટી અને દોડ્યા પાછળ. ભાગ્યા ભગવાન બીતા જાણે કે મને મારશે. એ મારતા નહીં, મને મારશો, મને આમ જેટલી વસ્તુઓ પડી હતી બધાને આટા ફરી ગયા. માં થાકી ગઈ, પણ આ છોકરાને થોડા પકડી શકે, એ તો એવા દોડવામાં પાવરફુલ હોય બાળકો તો એવી માં શ્રાંત થઈ ગઈ કે એની વેણીના ફૂલો વિખેરાઈ ગયા, નીચે પડી ગયા, એના વાળ વિખેરા, લટો અહીંયા નીચે લટકી ગઈ, પરસેવાના રેલા આવી ગયા. જો આવું એટલું સરસ વર્ણન છે જશોદામાનું, આપણે જોઈએ તો આમ ખુશ થઈ જાય. અને શ્વાસ ચડી ગયો, નાકોરા ફૂલી ગયા. હા, નહીં મારું તને, નહીં મારું, પણ તું ઊભો રહે, ના તમારા હાથમાં સોટી છે. જો એટલો ગભરાય છે, આમ ડરે છે, તો એના ચહેરા ઉપરનું તેજ એટલું સુંદર છે. એ શ્રીવિહીન નથી થઈ જતા. ગભરાય છે ખરા, એ તો અભિનય છે ને એનો. ગભરાય છે, ખૂબ ગભરાય છે કે ના તું મને મારીશ, નહીં મારું, લે આ સોટી મૂકી દીધી, ઊભો રહે. પકડી અને દોરડું લઈ હાથ પગ પેલા બાંધ્યા, એટલે રડવા માંડ્યા. અને પછી બીજું દોરડું લઈને એમાં હાંધો કરીને ખાંડણિયાને બાંધ્યા, દામોદર બનાવ્યા. એટલે રડતા બે હાથ બાંધેલા, આમાં આંસુ લૂછતા જાય. હવે માએ ભરચક આંજણ આંજેલું, એ આંજણના કાળા રેગાડા, એમાં આમ કરીને આમ લૂછે તો ગાલ તો કાળા થઈ ગયા, અને આ બધું લાલ ચમકે, આ બધું લાલ થઈ ગયું, આંખો લાલ થઈ ગઈ, હોઠ એકદમ એના કમળની કડી જેવા કોમળ હતા. કેવા સુંદર ભગવાન લાગતા હતા. એ શ્રીવિહીન નહોતા થઈ ગયા જુઓ, ત્યારે પણ અત્યંત સુંદર વર્ણન છે એનું, એટલું શ્રીયુક્ત. એટલે કહે છે કે આપ શ્રી વિગ્રહનો આશ્રય કરો છો. એટલે શું કામે શ્રી વિગ્રહનો? એક તો એ શ્રી સ્વરૂપ જ છે, તે જ સ્વરૂપ છે, ઓજ સ્વરૂપ જ છે, પણ એ પ્રભાવશાળી ન હોય તો પોતાનો પ્રભાવ બીજા ઉપર ઉત્પન્ન કરીને એને સવડે માર્ગે લઈ જઈ ન શકે. જે વ્યક્તિમાં કોઈ પ્રભાવ જ ન હોય એ આપણને સૂચના આપે તો હવે જા, તને શું ખબર પડે? અને આમ પ્રભાવશાળી વ્યક્તિ, ભાઈ જરા ધ્યાન રાખજો, હા અમે ધ્યાન રાખશું, ફેર પડે કે નહીં? એક પ્રભાવશાળી વ્યક્તિ ખાલી તમને જરાક સૂચના આપે ને તો આપણે બધા માનીએ, કારણ કે એનો પ્રભાવ જ એવો હોય. અને સાવ પ્રભાવહીન હોય તો ગમે એવી સાચી વાત કરતો, એક છી તને શું ખબર પડે, બેઠ, અમને ખબર, તારા કરતાં જાજી ખબર પડે. ભગવાનને પ્રભાવ સહિત આવવું પડે, અને એ તો છે જ પ્રભાવ સ્વરૂપ. એટલે કે છે શ્રી વિગ્રહનો આપે આશ્રય કરેલો છે. કેવા શ્રી વિગ્રહનો? વિશુદ્ધ સત્વમય. વિશુદ્ધ સત્વ એટલે રજસ તમસ વિહીન, એમાં રજસ અને તમસનો ભાગ મેળવણ એમાં નથી. શુદ્ધ ચોખ્ખું સત્વ,
એટલે આપણે પરમાત્મા પ્રાપ્તિ માટે આપણી અંદર વધુમાં વધુ સાત્વિકતાની એટલા માટે જરૂર છે. એમ કે ભાઈ સાત્વિક જીવન જીવો, સાત્વિક ખોરાક ખાઓ, સાત્વિક આહાર વ્યવહાર બધું આપણું સાત્વિક હોવું જોઈએ. એ પરમાત્મા પ્રાપ્તિને સૌથી પહેલી શરત છે. સૌથી પહેલી શરત, જ્યાં સુધી હું મારી વાણી, મારો વ્યવહાર, મારા વિચારો, મારા ભાવ, મારો આહાર સાત્વિક નહીં બનાવું ત્યાં સુધી 70 જન્મે મને પરમાત્મા પ્રાપ્તિ નહીં થાય. સૌથી મોટી અશુદ્ધિ તો એ છે. ત્યાર પછી રાગદ્વેષ ને બાકીની બધી અશુદ્ધિઓ આવે. એટલે સાત્વિક ભોજન થાય, સાત્વિક વ્યવહાર થાય, સાત્વિક વાણી નીકળે, રુજુ, કોમળ. એક શબ્દમાં કહીએ ને સાત્વિક, આ બધું કરવું એટલે હું તો કહું સરળ. બસ સરળ થયા વગર સિદ્ધિ નથી. સરળ એટલા સરળ થઈ જવું બેલ્જિયમના કાચની જેમ આર પાર દેખાય, અંદર આપણું બધું. સ્વામીજી તો જગત લૂંટી ન લે. અરે શું તમારું લૂંટાઈ જવા જેવું છે આપણી પાસે, અને આપણું શું છે એમ. અને જે તમારા નસીબમાં નહીં હોય, આપણે ઘણા એવું કે હાથમાંથી લઈ જાય, નસીબમાંથી કોણ લઈ જાય? એ મૂર્ખ છે. હાથમાંથી નહીં કોઈ ન લઈ જાય જો તમારા નસીબમાં હોય તો. હાથમાંથી લઈ જાય એનો અર્થ એવો કે તમારા નસીબમાં નહોતું તો જ લઈ જાય. ભગવાનની યોજના એવી નથી કે કોઈ છીનવી જાય એમ. તો આ છીનવી લેતું દેખાય છે, ખરેખર એના નસીબમાં નહોતું અને પહેલાંના નસીબમાં હતું. એના કર્મનું ફળ છે. પણ આપણને કંઈ ભૂતકાળનું તો દેખાતું નથી. આગલા જન્મમાં શું ધંધા કરીને આવ્યા છીએ, કેટલા એને લૂંટીને આવ્યા હશું. હવે એ પછી આ જન્મમાં વ્યાજ સહિત લૂંટે ને. કોકના 10 લીધા હોય તો 100 ચૂકવવા પડે ને, અને 10 ચૂકવેલા હોય તો 100 પ્રાપ્ત થાય. અખંડાનંદજી મહારાજ એવું કહે છે. અખંડાનંદજી મહારાજ એટલે એવડી મોટી વિભૂતિ. કેટલીક 2-3 વખત તો એણે સગુણ સાકારનો સાક્ષાત્કાર કરેલો છે. અને જીવન મુક્ત પુરુષ એ એવું કહેતા કે તમે સાચા દિલથી જરૂરિયાતવાળાને જે કાંઈ મદદ કરી હશે, માનો કે તમે ધન આપ્યું, 100 રૂપિયા આપ્યા, તો 3 દિવસમાં એ 10 ગણા થઈને પાછા આવશે. પણ 3 દિવસમાં ન આવે તો તમારા પૂર્વના પ્રતિબંધ આડા આવતા હોય તો 3 મહિનામાં આવશે. તોય ન આવે તો થોડા કઠણ કર્મો આડા આવતા હોય 3 વર્ષે આવશે, પણ આવશે ખરા. જે આપશો એ વ્યાજ સહિત પાછું આવશે. આપણે શું આપ્યું છે એ બધું વ્યાજ સહિત પાછું આવે છે આપણા કર્મના ફળ રૂપે. સુખ ને દુઃખ બધું, અનુકૂળતા ને પ્રતિકૂળતા બધું. પણ હવે જો સમજી જઈએ તો ઘણો બધો ફેર થઈ જાય. હવે સમજવાથી પૂર્વનું નષ્ટ નથી થઈ જતું. પણ આપણી કહેવત છે ને, સોયનો ઘા સુડીનો ઘા સોયથી ટળે. આપણા જીવનમાં અનુકૂળતા, સુખ, પ્રતિષ્ઠા, પદ, પૈસો જે કાંઈ આવવાનું હોય ને એને આપણા અત્યારના કર્મો અવરોધરૂપ થાય. દુષ્કર્મો હોય તો, સત્કર્મો હોય તો જ રસ્તો ખુલ્લો કરી આપે. એ આપણા સુધી જલ્દી પહોંચે. ઓલું પહોંચે તો ખરું, પણ થોડું જરા ધીમે ધીમે કટકે આવે. હવે એક તો આટલી તકલીફ ભોગવીએ છીએ, એમાં ક્યાં આવે? સુખ બધાને જોઈએ છે, સત્કર્મો કરવા નથી. દુઃખ કોઈને જોતું નથી, દુષ્કર્મો છોડવા નથી. ક્યાંથી થવાનું છે? એટલે કહે છે કે અહીંયા વિશુદ્ધ સત્વમય એટલે તમસ અને રજસના મિશ્રણ રહિતનો શ્રી વિગ્રહનો આશ્રય કરીને આપ દેહ ધારણ કરો છો. શેના માટે? જગતનું પાલન કરવા માટે અને આ બધા જગતના દેહધારીઓને કર્મનું ફળ પ્રદાન કરવા માટે. એના કર્મનું ફળ આપનાર કોઈક તો જોઈએ ને, એટલે તમે એના માટે આવો છો. તો એ શ્રી વિગ્રહનો આશ્રય કરીને જન સમુદાય વેદો, ક્રિયાયોગ, તપ અને સમાધિ દ્વારા આપણું પૂજન કરીને કર્મફળની સિદ્ધિ કરે છે. જો વેદ એટલે અધ્યયન, વેદોનું અધ્યયન કરીને, ક્રિયાયોગ એટલે યજન કરીને, તપ એટલે શુદ્ધિકરણ કરીને, સમાધિ એટલે સ્થિરતા પ્રાપ્ત કરીને એના દ્વારા, આ દ્વારા શબ્દ સમજવા જેવો, દ્વારા એટલે એને દ્વાર બનાવીને એમાં થઈને પસાર આવે. કંઈક દરવાજો જોઈએ ને નીકળવા માટેનો, જવા માટેનો. તો તપને દ્વાર બનાવીને શુદ્ધિ પ્રાપ્ત થાય, સમાધિને દ્વાર બનાવીને સ્થિરતા પ્રાપ્ત થાય. વેદ એટલે વેદ વાણીને દ્વાર બનાવીએ તો અધ્યયન થાય, જ્ઞાન પ્રાપ્ત થાય. આ બધું છે. હવે આ ચારેય વસ્તુ છે ને આપણા ખરેખર તો 4 આશ્રમ દર્શાવે છે. જો વેદાધ્યયન રૂપ બ્રહ્મચારીનો ધર્મ છે. વેદાધ્યયન કરવું એ બ્રહ્મચારીનો ધર્મ છે. ક્રિયાયોગ એટલે કર્મયોગ એ ગૃહસ્થનો ધર્મ છે. તપ રૂપ વાનપ્રસ્થનો ધર્મ છે. એણે તપ કરવું, સાધના કરવી, ઉપાસના કરવી. અને સમાધિ સ્થિતિ રૂપ સંન્યાસીનો ધર્મ છે. અને એના પાલન દ્વારા એ કર્મનું પરમ ફળ પ્રાપ્ત કરે છે. કયું પરમ ફળ? એટલે મોક્ષ, છેલ્લું અંતિમ ફળ. એના દ્વારા એટલે આ 4 ક્રમશઃ પહેલા ધોરણમાંથી પાસ કરીએ પછી બીજા ધોરણમાં જવા માટે શું કરવું પડે? પાસ કરો એ જ બીજા ધોરણમાં પ્રવેશ થઈ ગયો.
એમ બ્રહ્મચર્ય આશ્રમ પૂરો થયો એટલે ઓટોમેટિકલી ગૃહસ્થાશ્રમમાં તમારો પ્રવેશ થઈ જ ગયો. હવે ગૃહસ્થાશ્રમ પૂરો થાય એટલે ઓટોમેટિક આમાંથી કોઈ છે વાનપ્રસ્થમાં? ગૃહસ્થ જ છોડતા નથી. બ્રહ્મચર્યાશ્રમ તો સ્વીકાર્યો જ નહોતો, એમનેમ પસાર થઈ ગયું બાળપણ મારું તારું કરવામાં, પણ ગૃહસ્થમાં એવા ઊંડા ખૂંચી ગયા કે છૂટતો જ નથી. આપણને ઘણી વખત ખબર ન હોય પણ પૂર્વના સંસ્કાર હોય ને તો આ બધી વસ્તુઓ થતી હોય. હું મારી વાત કરું તમને, એટલે શું કે વટ મારવા માટે નથી કહેતો, પણ સમજણ આવે એટલા માટે કહું છું. હું કોલેજમાં ભણતો ને ત્યારે એક વખત વરસાદ આવતો હતો ને બધા ક્યાંક બહાર ગયા હતા, હું એકલો જ હતો. એટલે અમે 3-4 મિત્રો એક રૂમ રાખીને રહેતા હતા. એટલે હું સૂતો હતો ગદલામાં, પડ્યા જોતો હતો વરસાદને. એમાં પેલી તગડી ચાંદનીના ફૂલ પડે અને પાણીમાં તળાતા આમ ગોળ ગોળ ફરતા જાય. તો મને એમ થયું એટલે આવું જ આપણું જીવન છે, ધકે જ હાલવાનું છે એમ. એટલે કોલેજમાં તો ખૂબ મહેનત કરવી પડે. હું થ્રુ આઉટ ફર્સ્ટ સેકન્ડ જ રહ્યો છું કાયમી ધોરણે, અને એનું કારણ એ છે કારણ કે એટલી બધી પરિસ્થિતિ નબળી હતી ને, પહેલાં બીજા નંબરને શિષ્યવૃત્તિ મળતી, એના વગર આગળ ભણાય એમ નહોતું. એટલે ફરજિયાત એમાં એટલામાં જ રમવું પડે ને ભગવાનની મહેરબાનીથી એ બધું થઈ શક્યું. એટલે ત્યારે મને એક વિચાર એવો આવ્યો હતો સ્વામીજી કે ચાલો આ 21 વર્ષે ગ્રેજ્યુએટ થઈ જશું, માસ્ટર ડિગ્રી 22-23 વર્ષે થઈ જાય, પછી 22-23 વર્ષ ગૃહસ્થાશ્રમ ભોગવીને પછી બધું છોડી નિરાતે જીવવું છે. નિવૃત્તિ હું એ ખબર નહોતી, પણ 22-23 વર્ષ સુધી ભણવું છે, એના પછી 22-23 વર્ષ સુધી કમાવું છે, સંસાર પરિવાર બધો થઈ જાય, પછી નિરાતે બધું મૂકીને નિરાતે જીવવું છે. એટલે ખરેખર જ એવું થયું. આપણે એવું ખાલી વિચાર જ એવો આવ્યો હતો. 23 વર્ષ સુધી માસ્ટર ડિગ્રી પૂરી થઈ ગઈ, પછી તો બીજી ને ત્રીજી ને ઘણી માસ્ટર ડિગ્રી ને PhD ને ક્યાંય સુધી એમનો આગળ લાલચે દોડ્યા, એ વસ્તુ જુદી છે. પણ નોકરી શરૂ થઈ ગઈ હતી એટલે ગૃહસ્થાશ્રમ લગ્ન થઈ ગયા હતા, શરૂ થઈ ગયો. 43-44 વર્ષે પાછો વિચાર આવ્યો કે આપણે તો છોડવાનું હતું, પણ હવે આ ઝંઝટ કેમ છૂટે. એમ કરતાં 46મા વર્ષે કે 48મા વર્ષે છૂટ્યું, મૂકી દીધું. સ્વામીજીનો સંપર્ક થયો. 2 વર્ષ તો ખાલી છબછબિયા જ કર્યા, એક પગ આમાં અને એક પગ આમાં. 50મા વર્ષમાં પ્રવેશ થયો ને ત્યારે સંપૂર્ણ મુક્તિ. સંસાર બિલકુલ બધું વ્યવહાર દાડો ખરખરો ક્યાંય જવાનું નહીં, બધું જ મૂકી દીધું. એટલે કાયદેસરનો વાનપ્રસ્થ થઈ ગયો. ખબર નથી કે આને વાનપ્રસ્થ કહેવાય. મેં તો ઉપાસના માટે સ્વામીજીના સંપર્કમાં આવ્યા કે હવે આપણે આ રસ્તે જવું છે, સંસારમાં નથી રહેવું. એટલે સંન્યાસ લીધો, 10 વર્ષ એમને ચાલ્યું, આમ તો 12 વર્ષ. પછી 60મા વર્ષે સંન્યાસ થઈ ગયો. હવે 20 વર્ષ જો ભગવાન રાખે તો પછી આ સંન્યાસમાં જ આ પાર પડી જવાનું ને. કાંઠે પહોંચી ગયા છીએ, છબછબિયા કરી છે, પણ છલાંગ મારવાની બાકી છે. એ ભગવાન કરે ને છલાંગ લાગી જાય આપણા બધાની, તો આ જન્મ સાર્થક થઈ જાય એમ. તો આ રીતે જીવન ચાલતું હોય છે. કે છે કે એ વેદ અધ્યયન દ્વારા બ્રહ્મચાર્યનો ધર્મ, ક્રિયાયોગ એટલે કે કર્મયોગ દ્વારા ગૃહસ્થનો ધર્મ, અને તપ રૂપ વાનપ્રસ્થનો ધર્મ, અને સમાધિ સ્થિતિ રૂપ સંન્યાસનો ધર્મ, એના પાલન કરવા દ્વારા મોક્ષ સુધી પહોંચી શકાય. પરંતુ મોક્ષ તો જ્ઞાનેક સાધ્યત્વાત એવું કીધું છે. એ તો જ્ઞાનથી જ પ્રાપ્ત થાય. મોક્ષ તો જ્ઞાનથી જ પ્રાપ્ત થાય. એકમાત્ર જ્ઞાનથી સિદ્ધ થતું હોવાથી ભક્તિનું શું પ્રયોજન છે? એ ભક્તિની જરૂર નથી તો કે છે, જુઓ એના પછીના શ્લોકમાં છે. શું થોડોક સમય છે આપણી પાસે. સત્વમ ન ચેતા હૃદમ નિજમ ભવેદ, નિજમ ભવેદ વિજ્ઞાનમ અજ્ઞાન વિદાપમાર્જનમ, ગુણ પ્રકાશૈરનુમીયતે ભવાન, પ્રકાશતે યસ્ય ચ યેન વા ગુણઃ. અઘરા શ્લોક છે ભાગવતમાં કસોટી થઈ જાય છે મહાત્માઓની. એટલે બોલવાય કેમ, એને વાંચવાય અઘરા પડી જતા હોય છે. પણ સારું છે, આપણા પૂર્વના મહાત્માઓએ અર્થઘટનો ઘણા સરસ કરેલા છે. તો કહે છે કે હે વિધાતા, વિધાતા એટલે વિશ્વના કારણ રૂપ વિધાતા. વિશ્વના કારણ રૂપ એટલે કેવું કારણ? અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ. જ્યારે કારણ શબ્દ આવે ભગવાન માટે કે ભગવાન કારણ છે, ત્યારે સમજવાનું કે અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે. ભગવાન પોતે જ આ જગત રૂપે બન્યા છે. બનનાર પણ એ, બનાવનાર પણ એ બે જુદા જુદા નથી. કુંભાર અને ઘડો જુદા હોય ને, એવી રીતે જુદા
નથી. બનનાર પણ એ, બનાવનાર પણ એ. એટલે જ્યાં જ્યાં નજર મારી પડે હરી તુજ હાજરી, આ ધ્યાનમાં ખાસ રાખવાનું. બધે મને પરમાત્મા દેખાવા જોઈએ. ક્યાં સ્વરૂપે? અસ્થિ ભાતિ પ્રિય સ્વરૂપે. એટલે નામરૂપની આરપાર મારી દ્રષ્ટિ જવી જોઈએ. જો આપનું આ વિશુદ્ધ સત્વમય નિજ સ્વરૂપ ન હોત, ભક્તિ શું કામ એ કહે છે, જો આપનું આ વિશુદ્ધ સત્વમય સ્વરૂપ ન હોત તો અજ્ઞાન નષ્ટ કરનારું અને તેના દ્વારા ભેદભાવને નષ્ટ કરનારું સાક્ષાત્કારાત્મક અપરોક્ષ જ્ઞાન કોઈને થાત નહીં. અપરોક્ષ એટલે શું ખ્યાલ છે? મારી સામે તમે બેઠા છો, તમારી સામે હું બેઠું છું, આ પ્રત્યક્ષ. અક્ષ એટલે ઇન્દ્રિયો, એમાં મુખ્ય ઇન્દ્રિય આપણી આંખ, એટલે આંખની સામે, ઇન્દ્રિયોની સામે. મન સહિત બધી ઇન્દ્રિયો આવી ગઈ એમાં. ઇન્દ્રિયોની સામે હોય ને પ્રત્યક્ષ કહેવાય. પરોક્ષ એટલે ઇન્દ્રિયોની સામે ન હોય. માનો કે હું હમણાં આપણે ભગવાન કૃષ્ણનું વર્ણન કર્યું ને કે આમ આંખ કાજળવાળી હતી ને આમ આપણને મનમાં જે ચિત્ર ખડું થયું કે નહીં, એ પ્રત્યક્ષ નથી, પરોક્ષ ચિત્ર. હવે આપણે બધા ઋષિકેશ ગયા હોય, શિવાનંદ આશ્રમમાં ગયા હોય, શિબિરો ભરી હોય, ઋષિકેશમાં દયાનંદ આશ્રમમાં ગયા હોય, શિબિરો ભરી હોય, પછી અહીંથી વર્ણન કરીએ કે આવો સરસ મજાનો આશ્રમ છે, સામે જ ગંગાજી એ ખળખળ ખળખળ વહે છે, મોટો ઊંચો હિમાલય સામે હરિયાળો દેખાય છે અને પક્ષીઓ ઉડે છે, કિનારે બેઠા છીએ આપણે આંખ બંધ કરીને અને જપ કરીએ છીએ. આખું દ્રશ્ય ખડું થાય કે નહીં? એ અત્યારે આપણી પાસે છે નહીં, એ પરોક્ષ છે. પ્રત્યક્ષ, પરોક્ષ, એ બેમાંથી ત્રીજું અપરોક્ષ. અપરોક્ષની પહેલાં એક હજી આવે છે નાનું એવું, એને સાક્ષી ભાવ કહેવાય. જેમ કે માની લો કે મને જે અનુભવાય છે પ્રત્યક્ષ, પરોક્ષે અનુભવાય છે, પણ મને ઠંડી લાગે, મને ગરમી લાગે, મને દુઃખ થાય, મને સુખ થાય, એ અનુભવને શું કહેવું? એ સાક્ષી ભાષ્ય છે. સાક્ષીને જણાય છે. અંદર જે સાક્ષી બેઠો છે ને, અંતરાત્મા, અંતર્યામી, એને જણાય છે. સાક્ષી એટલે સાક્ષી ચૈતન્ય, એને જણાય છે. એટલે એનાથી જુદું પાડવા માટે સાક્ષાત અપરોક્ષ આવો શબ્દ પ્રયોગ મહાત્માઓ કરે છે. આમ તો અપરોક્ષ કયો એટલે એમાં આવી ગયું. અપરોક્ષ એટલે હું મને જાણું છું. એક ઉદાહરણ આપ્યું. આવું બોલું છું, તમને સંભળાય છે બધાને? કોણે કીધું? અંદર જે જાણે છે કે તમને આ સંભળાય છે એ તમે છો. એનો સાક્ષાત્કાર થવો, એનું નામ અપરોક્ષ અનુભૂતિ. તમે જુઓ છો, અંદર કોઈક જાણે છે કે તમે જુઓ, આ આંખ જુએ છે એમ જાણે છે, તમે સાંભળો છો એવું કોઈક અંદર જાણે છે. એ જે જાણે છે ને એનો સાક્ષાત્કાર, એને અપરોક્ષ અનુભૂતિ કહેવાય. ખ્યાલ આવ્યો? એટલે આ અપરોક્ષ અનુભૂતિ જો ભગવાન આપે, આવું સાક્ષાત્કાર કરાવનારું આવું જો રૂપ ન લીધું હોત, શુદ્ધ વિશુદ્ધ સત્વમય, તો કોઈને અપરોક્ષ જ્ઞાન થાત જ નહીં. જગતમાં જણાતા ત્રણેય ગુણ આપને આધીન છે. ભગવાનને આધીન જ છે માયા, અને માયાના 3 ગુણ છે. 3 ગુણ સ્વરૂપે જ માયા રહેલી છે. સત્વ, રજસ, તમસ, એ 3 ગુણ રૂપે જ માયા રહેલી. માયા એટલે ખરેખર તો માયા એટલે કંઈ નહીં. યા માયા એટલે જે નથી એ માયા. તો જે નથી અને છતાંય જણાય છે, સાપ નથી છતાંય જણાય છે ને, બસ એ માયા. એ માયા. તો એ માયાના 3 ગુણ છે, એ આપને આધીન છે. 3 ગુણ. પહેલાં માયા છે ને સામ્ય અવસ્થામાં, જ્યારે પ્રલય હોય ને ત્યારે 3 ગુણ સમાન અવસ્થામાં હોય. સત્વ, રજસ, તમસ 3 કેટલા હોય? 33% કે 33%, સમજો ને, એનાથી થોડુંક વધારે. એટલે બધા સામ્ય. ત્યારે બિલકુલ કાંઈ હલચલ ન હોય, એકદમ શાંત, નીરવ શાંતિ એકદમ. પછી ભગવાન વીક્ષણ કરે. વીક્ષણ એટલે દ્રષ્ટિ કરે, સંકલ્પ કરે, એટલે માયામાં ખળભળાટ થાય. પેલા એના ગુણ છે ને ઊંચા નીચા થાય, કોઈક વધે કોઈક ઘટે, બસ એ વિક્ષેપ થાય ને તો જ સર્જન થાય, નહીં તો સર્જન ન થાય. અજ્ઞાનનું અંધકારું હતું એટલે વિક્ષેપ પેદા થયો મનમાં, એટલે વિક્ષેપ સર્જન કરે કે આ સાપ છે. વિક્ષેપથી સર્જન થાય. અજ્ઞાનથી તો ખાલી આવરણ થાય, એ ઢાંકી દે. પણ ઢંકાયેલું કંઈક, અહીંયા તલવાર ટીંગાતી હોય મ્યાન સહિત, તો આપણને ખ્યાલ આવે ને કે મ્યાન સહિત એટલે આ આકારની તલવાર છે, કે સીધી છે, કે વાંકી છે, કે એકદમ વાંકી છે. એ મ્યાન ઉપરથી ખ્યાલ આવે ને, આવરણ ઉપરથી ખ્યાલ આવે. તો આવરણ છે, પણ એ આવરણને હિસાબે સ્પષ્ટ જ્ઞાન થતું નથી, એટલે વિક્ષેપ જન્મે છે. અને વિક્ષેપ નવું સર્જન કરે છે, પોતાના સંસ્કાર પ્રમાણે સર્જન કરે. અંદર આલ્બમમાં જોવે, ચિત્તમાં જે સંસ્કાર પડેલા હોય ને કે આ શું છે, આવું શું હોય, તો કે માળા હોય, ફલાણું હોય, પણ આ તો હલે છે તો સાપ હશે. પવનના હિસાબે જરાક હલતું હોય ને દોરડું, તો આ તો નક્કી સાપ છે, ભાગો. તો
તરત એની ઇફેક્ટ, એની પ્રક્રિયા શરૂ થઈ જાય. જે કંઈ કરવાનું હોય બધું કરવા માંડે, ભાગવા માંડે, શ્વાસ વધી જાય ને રૂવાડા ઊભા થઈ જાય ને પરસેવા વળી જાય ને જલ્દી ગારોડીને બોલાવો ને પકડવાવાળાને બોલાવો ને દંડો લાવો ને બધી જ પ્રવૃત્તિ શરૂ થઈ જાય ને. આપણે જગતમાં આ બધી જ પ્રવૃત્તિ એટલે જ કરીએ છીએ કે આપણને આ જગતને અને આપણને આ બધું આ સાચું માનેલું છે. ખરેખર જ્ઞાન પ્રકાશ થાય ને તો ખબર પડે કે ધડે ના, આ તો કશું હતું જ નહીં. જ્ઞાન થાય ત્યારે ખબર પડે કે આ તો ખાલી ખેલ જ હતો, અંધારાનો, અજ્ઞાનનો ખેલ જ હતો માત્ર. બાકી હું તો સ્વયં પરમાત્મા, બધું જ પરમાત્મા છે. એમાં ખાલી આ તરંગો ઉત્પન્ન થાય છે બસ. તો કહે છે કે જો આપ આ સ્વરૂપ ન લીધું હોત તો કોઈને જ્ઞાન થાત નહીં. ભેદભાવ નષ્ટ કરનારું આ સાક્ષાત જ્ઞાન થાત નહીં, અપરોક્ષ જ્ઞાન થાત નહીં. એ ત્રણેય ગુણ આપને આધીન છે. આપના દ્વારા જે પ્રકાશિત છે એટલે આપ જ વિક્ષેપ કરો છો એટલે એ અભિવ્યક્ત થાય છે. પરંતુ આ ગુણોને પ્રકાશન વૃત્તિઓથી આપના સ્વરૂપનું કેવળ અનુમાન થઈ શકે, જ્ઞાન ન થાય. ખાલી અનુમાન થાય. અનુમાન એટલે શું? જો એક ઉદાહરણ આપું તમને. પેલું કહે છે ને આપણે વહનીમય પર્વત, પર્વત ઉપર અગ્નિ છે, કેમ ખબર પડી કે તો બહુ દૂર છે? ધુમાડો દેખાય છે ને, તો ધુમાડો જોઈને આપણને ખ્યાલ આવે કે ત્યાં અગ્નિ હોવો જોઈએ, કારણ કે ધુમાડો હોય તો આગ હોય જ. એટલે દૂર પર્વતમાં ધુમાડો દેખાય છે, એના ઉપરથી આપણે શું કરી શકીએ? અનુમાન કરી શકીએ. એ સાચું ન પણ હોય, ધુમાડાને બદલે કદાચ ધુમ્મસ હોય વહેલી સવારનું, આપણને ધુમાડા જેવું લાગતું હોય, ઘણા વખત વાદળા નીચે આવી ગયા હોય, પણ મોટે ભાગે ધુમાડો આપણે ઓળખી જતા હોઈએ છીએ અને એ આપણા અનુભવનો વિષય છે. ઘરમાંથી, ચીમનીમાંથી નીકળતો, ચૂલામાંથી નીકળતો ધુમાડો આપણે જોયેલો છે. એટલે જ્યાં વહનીમાન પર્વત, વહનીમાન ગિરી કે પર્વત જે કહેવાય એ જોઈને આપણને ખ્યાલ આવે કે ત્યાં અગ્નિ છે. તો એવી રીતે આ શુદ્ધ સત્વમય સ્વરૂપ જોઈને આપનું અનુમાન થાય, પણ એનો સાક્ષાત્કાર થતો નથી. એના માટે કેવળ ભજન કરવા યોગ્ય આપનું રૂપ છે, એ જાણવા યોગ્ય નથી. એ જાણવા માટે તો અંતઃકરણ શુદ્ધ કરવું પડે અને એના મય બનવું પડે તો જાણી શકાય એમ. તો કહે છે કે આપનું સ્વરૂપ તો શું કામ નથી જાણી શકાતું? એનું કારણ છે અનંત છે, અતર્ક્ય છે. અતર્ક્ય એટલે જેના ઉપર તર્ક ન કરી શકાય, જેનો કોઈ અંત ન આણી શકાય એવું છે. તમે કેવી રીતે જાણો? બહુ મોટું હોય ને આમ એકદમ નજીક રાખો તો કંઈ દેખાય નહીં, બહુ દૂર રાખો તોય ન દેખાય. આપણી નજરની મર્યાદા હોય કે અમુક ડિસ્ટન્સ સુધી જોઈ શકે, એનાથી આગળ ન જોઈ શકે. આપણે આકાશમાં જોઈએ, આકાશનો રંગ ભૂરો નથી, એ આપણી દ્રષ્ટિની મર્યાદાનો રંગ છે. આપણી દ્રષ્ટિની મર્યાદા જ્યાં પૂરી થાય ત્યાં આપણને આ કલર, જાત જાતના કલર દેખાય એમ. એટલે કે છે કે આ થશે તો આપની કૃપાથી જ પ્રાપ્ત, પણ એ અનંત છે, અતર્ક્ય છે, મનવાણીના અવિષય રૂપ છે. અને તેથી કે છે 36મો શ્લોક આપણે એક વાંચી લઈ, ખાલી અર્થ કાલે કરીશું. ન નામ રૂપે ગુણ જન્મ કર્મભિઃ નિરૂપિતવ્યે તવ તસ્ય સાક્ષિણઃ મનોવાચોભ્યામ મનુમેય વર્તમનઃ વર્તમાનોય કહી શકાય, પણ